પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબોરો પીયો. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો રે આધાર સખી રે આંબોરો પીયો. અનુગ્રહનો આધાર સખી રે આંબોરો પીયો. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. સાત દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબોરો પીયો. આંબો ગાય શીખે સુણે સાંભળે. આંબો ગાય શીખે રે સુણે સાંભળે. એનો પ્રભુ ચરણ માં છે વાસ સખી રે આંબોરો પીયો. એનો પ્રભુ ચરણ માથે વાસ સખી રે આંબોરો પીયો. આંબો ગાય શીખે સુણે સાંભળે. આંબો ગાય શીખે રે સુણે સાંભળે. તેનો પ્રભુ ચરણ પાછે વાસ સખી રે આંબોરો પીયો. એનો પ્રભુ ચરણ માથે વાસ સખી રે આંબોરો પીયો. સાવ અદ્ભુત આંબો એટલે ભાગવત એટલે કૃષ્ણ. એવા ભગવાન શ્રી કૃષ્ણમય ભાગવતજીને સુખદેવજી મહારાજ ભણ્યા છે. અને પછી સુખદેવજી મહારાજ નીકળ્યા. નીકળતા નીકળતા વિચાર કર્યો કે હવે મેં ભાગવત તો પિતાજી પાસે ભણી લીધું, પણ હવે હું કોને સંભળાવીશ? અબ મેં કિસકો સુનાઉંગા? અને ત્યાં તો દેવર્ષિ નારદ વચમાં મળી ગયા. અને નારદજીએ કહ્યું કે અરે અરે સુખદેવજી, તમે ચિંતા નહીં કરો. સાંભળો, સમયાંતરે તમને એક શ્રેષ્ઠ અને યોગ્ય અધિકારી શ્રોતા મળશે.
અને એ અધિકારી શ્રોતાને તમે સંભળાવજો કથા. બોલે ક્યાં? ગંગાના તટ ઉપર. પણ મને કેવી રીતે ખબર પડશે કે આ અધિકારી આવ્યો છે ને હવે મારે એને સંભળાવવાનું? તો દેવર્ષિ નારદે કહ્યું તમે ચિંતા નહીં કરો, એ હું તમને કહીશ, એ હું તમને જગાડીશ. ત્યાં સુધી તમે તમારા ભજનમાં લીન થઈ જાઓ. ઠીક છે, આવ લોટ ચલે. સુખદેવજી પાછા પોતાની ગિરિકંદરામાં આવી ભગવાનના ભજનમાં રત થઈ ગયા. આ બાજુ વેદવ્યાસજી ભગવાન ચિંતાથી મુક્ત થયા, કારણ કે હવે દીકરે ભાર સંભાળી લીધું. દીકરો જ્યારે કંધોતર થાય ને, આમ મોટો થાય, એના ખાંધ આમ ખભા જેટલો ઊંચો લાંબો પોળો, એટલે બાપને બહુ ચિંતા ઓછી થાય કે હવે મારો દીકરો મોટો થયો, હવે એ ધીમે ધીમે સંભાળશે. એ આપણી લાકડી હવે પડી નિરાત. હવે આ જંજાળ પડી. હવે તો નરસિંહ મહેતો કહે એમ, ભલું થયું ભાગી જંજાળ, અને હવે સુખે ભજશું શ્રી ગોપાલ. અમુક ઉંમર થાય ને એટલે છોકરાઓ બધું સંભાળે, એટલે મા બાપે ધીમે 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 બધું ખહતું કરવું કે હવે તમે સંભાળો, અમે ભગવાનનું ભજન કરીએ. સુખદેવજી મહારાજ ગિરિકંદરાઓમાં આવીને બેઠા છે. આ બાજુ ભાગવતમાં વેદવ્યાસજી પરીક્ષિતના જન્મ અને કર્મની કથા કહે છે. થોડી મહાભારતની કથા ભાગવતમાં લીધી છે, કારણ કે જ્યાં સુધી પરીક્ષિતનો જન્મ નથી ત્યાં સુધી સુખદેવજી કોને ભાગવત સંભળાવે? એટલે પરીક્ષિતના જન્મની કથા કહી છે. કહે છે મહાભારતનું મહાન ભીષણ એ યુદ્ધ પૂર્ણ થયું. 99 કૌરવો મરાઈ ગયા, કેટલી અક્ષોહિણી સેના મરાઈ ગઈ, પણ છતાંય 5 પાંડવ અકબંધ છે. ભગવાન કૃષ્ણ જેની સાથે છે. જાકો રાખે સાયા માર સકે ના કોઈ, કોઈને કોઈ મારી શકતું નથી જેની પાસે ભગવાન છે. તો 5 પાંડવો અકબંધ છે. ભાગવતકાર કહે છે યદા મૃધે કૌરવ સૃંજયાના વીરે સ્વથો વીર ગતિમ ગતેષુ વૃકોદરાવે દ્વગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે યદા મૃધે કૌરવ સંજયાના. કહે છે વૃકોદર માને ભીમ. ભીમનું એક નામ છે વૃકોદર. ભીમની ગદાથી દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. છેલ્લું યુદ્ધ હતું દુર્યોધન અને ભીમનું. ભીમની પ્રતિજ્ઞા હતી કે દુર્યોધનને હું મારીશ, એટલે દુર્યોધનની જાંઘોને તોડી નાખી. સૂર્યાસ્ત થવાની તૈયારી છે. હાજનો ટાઈમ આવી વેળા હતી અને દુર્યોધન છેલ્લા શ્વાસ લેતો પડ્યો છે પૃથ્વી ઉપર. ભીમની ગદાથી એની જાંઘ તૂટી ગઈ છે. મનમાં ચિંતા કરે છે કે મેં આટલા મારા ભાઈઓને મરાવ્યા, આટલું સૈન્ય મરી ગયું, પણ હું કોઈને ન મારી શક્યો. બહુ મોટી ચિંતા છે મનમાં. અને એ ચિંતાને લઈને દુર્યોધન પડ્યો છે. 5 પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળી પડે છે. અને એ સમયે ત્યાં ગુરુદ્રોણના પુત્ર અશ્વત્થામા ત્યાં આવે છે. અશ્વત્થામા આવીને કહે છે અરે અરે દુર્યોધન, તારા જેવા વીર પુરુષની આંખમાંથી આંસુડા, ચિંતા. જ્યાં સુધી અશ્વત્થામા જીવિત છે ત્યાં સુધી હે દુર્યોધન આપણે યુદ્ધ નથી હાર્યા.
ચિંતા ન કર, હું હજુ જીવતો છું, હું આપણા યુદ્ધને જીતમાં પરિવર્તિત કરીશ, હારમાં નહીં. આપણે કેમ મારી શકીએ? અને ત્યારે અશ્વત્થામા કહે છે, દુર્યોધન તું ચિંતા ન કર, આજ રાત્રિમાં હું 5 પાંડવોને મારી નાખીશ, છેતરીને, સુતા હશે ને. અને રાત્રિના સમયમાં જવાનું નક્કી કર્યું. દુર્યોધને પોતાના જાંગમાંથી નીકળતા લોહી વાળો અંગૂઠો કરી અને વિજય તિલક કર્યું અશ્વત્થામાના ભાલમાં અને કહ્યું, હે અશ્વત્થામા, જાઓ. અશ્વત્થામા નીકળે છે. ઘોર રાત્રિ જામી છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા હતા એટલે સંધ્યા સમયે દુર્યોધનની પાસેથી નીકળ્યા પછી શિબિરમાં નથી ગયા, સીધા અન્ય કોઈ સ્થાન ઉપર જતા રહ્યા 5 પાંડવોને લઈને. આ બાજુ શિબિરમાં હજુ મહાભારતના યુદ્ધને વિરામ નથી થયો એટલે બધા હજુ હસ્તિનાપુર નથી ગયા, બધા જ કુરુક્ષેત્રની રણભૂમિમાં છે. રાત્રિમાં શિબિરમાં બધા સૂતા છે, પોતપોતાના સૂતા છે. પિતાના જેવા યુવાન છે, હૃષ્ટપુષ્ટ છે, પિતા સમાન. અર્જુન અંદર પ્રવેશ કર્યો અને 5 પાંડવોના 5 દીકરાઓના ધડથી મસ્તક અલગ કરી દીધા, મસ્તકો કાપી નાખ્યા. એક મસ્તકને લઈને અશ્વત્થામા આવે છે દુર્યોધન પાસે અને દુર્યોધનને કહે છે, અરે અરે દુર્યોધન, જો હું 5 પાંડવોને મારીને આવ્યો છું. 5 પાંડવોને માર્યા? બોલે હા. કેવી રીતે? આખી કથા કહી. દુર્યોધનના માન્યામાં આવ્યું નહીં કે 5 પાંડવો જેની સાથે કૃષ્ણ હોય એને કોણ મારી શકે. દુર્યોધને જ્યારે ના પાડી ત્યારે અશ્વત્થામાએ પોતાના હાથમાં રહેલો એક મસ્તક એ દુર્યોધનના હાથમાં આપ્યું અને કહ્યું કે જો. અને દુર્યોધને રાત્રિના અંધારામાં મસ્તકને હાથમાં પકડીને જ્યાં દબાવવા જાય ત્યાં તો ખોપડી તૂટી ગઈ અને તૂટતાની સાથે જ દુર્યોધન કહે છે, અરે અશ્વત્થામા, આ મારા પ્રતિશોધની જ્વાલાના જે 5 વીર મહાપુરુષો છે, પાંડવો છે, એમાંનું આ મસ્તક નથી, આ તો મારા ભત્રીજાઓનું છે. અરે અશ્વત્થામા, તમે તો અમારા પાંડવ વંશને પૂરો કરી દીધો. આવતીકાલના સૂર્યોદય પછી આ હસ્તિનાપુરની ગાદીને કોણ સંભાળશે? કહે છે દુર્યોધનને પણ દુઃખ થાય છે. દુર્યોધન રડ્યો છે, ભાગવતનો દુર્યોધન રડ્યો છે. આ બાજુ રાત્રિ પૂર્ણ થઈ, સવારનો સૂર્યોદય થવાનો સમય છે. હજુ સુધી 5 પુત્રો જાગ્યા નહીં. દ્રૌપદીને થયું કે શું થયું હશે. દ્રૌપદી પોતાના 5 પુત્રોને જગાડવા માટે જાય છે શિબિરમાં. અને ત્યાં તો એ માએ પોતાના 5 દીકરાઓને ધડથી મસ્તક અલગ થયેલા જોયા, લોહીના ખાબોચિયા જોયા અને રડવા માંડી. દ્રૌપદીનું હૃદય ફાટી ગયું એવું લાગે છે. બેશુદ્ધ બની ગઈ ઘડીક વાર તો દ્રૌપદી. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે છે પણ ભગવાન કૃષ્ણ પાછળ છે, કારણ કૃષ્ણને ખબર છે જો હોના થા સો હો ગયા હે. 5 પાંડવો અને કૃષ્ણ જ્યારે આવે છે શિબિર તરફ, ભગવાન શ્રી કૃષ્ણ પાછળ છે, આગળ 5 પાંડવો છે. દ્રૌપદી પોતાના શિબિરની આગળ બેશુદ્ધ અવસ્થામાં રડતી પડી છે. યુવાન 5 પુત્રોને મારી નાખનારો કોણ હશે એ વિચારમાં એ રડી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ બધાને લઈને પધાર્યા. ભીમ, સહદેવ, નકુલ
અર્જુન, યુધિષ્ઠિર આ બધાની દ્રષ્ટિ પડી દ્રૌપદીની સામે, તો દ્રૌપદી બેફાટ રડી રહી છે. દ્રૌપદીને જોઈ રડતા, અને ત્યાં તો દોડ્યા દોડ્યા ભીમ ગયા. અરે દ્રૌપદી ઉઠો, કેમ રડો છો, શું થયું, કહો. દ્રૌપદી કાંઈ બોલી નથી. ભગવાન કૃષ્ણ થોડે દૂર ઉભા છે. આ દ્રશ્ય જોવે છે, અને ત્યાં તો અર્જુન કહે છે, દ્રૌપદી શું થયું, કઈ અઘટિત થયું? અને આ શબ્દ જ્યાં બોલ્યા ત્યાં તો દ્રૌપદી અર્જુનના ખભા ઉપર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા કહે છે, પતિદેવ, આપણા 5 પુત્રોને રાત્રિમાં કોઈએ મારી નાખ્યા છે. આપણા પુત્રોને મારી નાખ્યા? બોલે હા. અર્જુન એકવાર જ્યાં સાંભળે ત્યાં તો એકદમ હતપ્રત થયા. શિબિરમાં જઈને જોવે છે તો 5 દીકરાઓના મસ્તક ધડથી અલગ, લોહીના ખાબોચિયા જોયા. ધ્રુસકે ધ્રુસકે અર્જુન રડ્યા છે. પણ તુરંત જ ક્ષાત્રત્વ અંદરથી પ્રગટ થયું, અને પ્રગટ થતાની સાથે જ દ્રૌપદીને કહ્યું, દ્રૌપદી, તારા આંસુડાઓને લૂછી નાખ. તારા 5 પુત્રોને મારનારો હત્યારો એને પકડી બાંધી તારી નજર સામે લાવી અને ધડથી મસ્તક અલગ ન કરું, અને એ મસ્તક ઉપર જ્યાં સુધી તને બેસાડું નહીં ને તારા પુત્રોના શોકનું સ્નાન ન કરાવું ત્યાં સુધી હે દ્રૌપદી, તું તારા આંસુડાઓને લૂછી નાખ. અને આટલું જો ન કરું તો હું મારા ક્ષાત્રોત્વમાંથી લજાઈશ. કૃષ્ણ રોકે છે અર્જુનને પોતાની પ્રતિજ્ઞામાંથી, પણ ત્યાં તો અર્જુને પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી લીધી. ભગવાન શ્રી કૃષ્ણએ રથને તૈયાર કર્યો. અર્જુન રથારૂઢ થયા. ખબર પડી ગઈ કે અશ્વત્થામાએ મારા પુત્રોને માર્યા છે. અશ્વત્થામાની સામે યુદ્ધ કરવા માટે અર્જુન તૈયાર થાય છે. રથને ચલાવ્યો. આ બાજુ અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મારી સામે યુદ્ધ કરવા આવે છે. અશ્વત્થામા પણ પોતાના રથ ઉપર આરૂઢ થઈ હામહામા યુદ્ધ થયા. બાણોની બોછાર થઈ. એકબીજાના ઉપર બાણો મારવા માંડ્યા. અને ત્યાં તો અશ્વત્થામાએ પોતાના બાણ દ્વારા, પોતાના ભાથા દ્વારા, પોતાના મંત્ર દ્વારા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી અને જ્યાં અર્જુનની સામે ચલાવે છે ત્યાં તો કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાનાના મપવર્ગોષિ સંશ્રુતે. હે કૃષ્ણ, પાહી પાહી, હું તમારા શરણમાં છું. મને અશ્વત્થામાએ છોડેલું આ બ્રહ્માસ્ત્ર હમણાં હળગાવી દેશે, માટે હે કૃષ્ણ મને બચાવો. આમ જ્યાં અર્જુન પોતાના મુખમાંથી બોલે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન ડરો માં, ये डरने की बात नहीं, तुम्हारे जैसे वीर योद्धा डरे ये तो आश्चर्य की बात है. अरे अर्जुन, અશ્વત્થામાને માત્ર છોડતા આવડે છે બ્રહ્માસ્ત્ર, અને તમને છોડતા પણ આવડે છે અને પાછું વાળતા પણ આવડે છે, કારણ કે તમે ગુરુ દ્રોણ પાસે એ વિદ્યા શીખ્યા છો. માટે ચલાવો બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર, અને બંને બ્રહ્માસ્ત્રોને પકડી તમારા ભાથામાં ભરી દો. અને આમ જ્યાં કૃષ્ણએ કહ્યું ત્યાં તો અર્જુન તરત જ પોતાના બાણને ચડાવ્યું અને હામું જ્યાં બ્રહ્માસ્ત્ર ફેંક્યું, અને બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર જ્યાં ટકરાયું એ જ બ્રહ્માસ્ત્રને પકડી વાળીને પાછા પોતાના ભાથામાં ભરી દીધા. અને પછી અર્જુને જે બાણોની બોછાર કરી, અશ્વત્થામાનો રથ તૂટી ગયો, નીચે પડ્યા, અસહાય થઈ ગયા. અર્જુન પણ નીચે ઉતર્યા અને પાસબદ્ધ નામનું એક બાણ મારી અને પાસમાં બાંધી લીધા અશ્વત્થામાને, અને બાંધીને પોતાના રથ ઉપર ચડાવી દીધા. અને રથને હંકારીને પાછા આવ્યા દ્રૌપદી પાસે. દ્રૌપદીને કહે છે, અરે દ્રૌપદી, તારા 5 સંતાનોને જેણે માર્યા છે એ હત્યારો આ તારી સામે છે.
અને જ્યાં દ્રૌપદીએ દ્રશ્ય જોયું અને ત્યાં તો દ્રૌપદીએ ઓહો હો, તમે જેને બાંધીને લાવ્યા છો એ તો સામાન્ય નથી, ગુરુ દ્રોણના પુત્ર છે. હે પતિદેવ, આ તો ગુરુ દ્રોણનો દીકરો છે, અશ્વત્થામા છે. બોલે હા, આમણે તમારા 5 દીકરાઓને માર્યા છે. અને આ જ્યારે જોયું ત્યાં તો આખીર તો દ્રૌપદી તો દયાનું પાત્ર છે. અને દ્રૌપદીએ તુરંત જ પોતાના પતિને કહ્યું, તથા હરતમ પશુવત પાસબદ્ધ ભવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરુઃ વામ સ્વભાવા કૃપયા. દ્રૌપદી બોલી છે. દ્રૌપદી કહે છે, હે પતિદેવ, તમે જેને બાંધીને આવ્યા છો, તથા હરતમ પશુવત પાસબદ્ધ, એ આમ પશુની જેમ. હે પતિદેવ, આ તો આ બ્રાહ્મણનો દીકરો છે, ગુરુ દ્રોણનો દીકરો, ને એમાંય તમારા ગુરુનો દીકરો છે, એટલે તમારા માટે તો એ ગુરુ છે. તો શું કરું? અને દ્રૌપદી બોલી ભાગવતની, વિચાર કરજો વાલા, મારે ને તમારે તો ક્યાંક આડોશી પાડોશી થોડુંક આગા પાછું થાય તો આપણા બોલવાના સંબંધો બંધ થઈ જાય. કારણ કે એટલી મહાનતા આપણા દિલમાં હજુ કદાચ ન આવી હોય. પણ અહીં દ્રૌપદીનું પાત્ર આપણને સમજાવે છે. ભાગવતની દ્રૌપદી કહે છે કે જેના 5 દીકરાઓને મારી નાખ્યા છે, એવી દ્રૌપદી એમ કહે છે કે હે પતિદેવ, મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મૂકી દો, છોડી દો. કેમ? બોલે બ્રાહ્મણનો દીકરો છે, ગુરુનો દીકરો છે, આને મરાય નહીં. આ શબ્દ દ્રૌપદી બોલી છે. ત્યાં તો અર્જુન કહે છે, અરે દેવી, તમારા દીકરાઓને મારી નાખ્યા, હું આટલી મોટી મારી પ્રતિજ્ઞાબદ્ધ છું ને તમે એમ કહો આને છોડી દો. અને ત્યાં તો દ્રૌપદી ભાગવતની કહે છે, હે પતિદેવ, તમે આને છોડી દો. શું કામ? સ એસ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. આ કોણ છે? બોલે ભગવાન દ્રોણનો દીકરો છે, ગુરુ દ્રોણ. અને જે ગુરુ છે એ આપણા માટે આપણો ભગવાન છે, જેની પાસે તમે ધનુર્વિદ્યા શીખ્યા છો, બાણ વિદ્યા શીખ્યા છો. એવા હે પતિદેવ અર્જુન, તમે આ ગુરુ દ્રોણના દીકરાને છોડી મૂકો. કારણ સ એસ ભગવાન દ્રોણ, મને તો આમાં જ દ્રોણના દર્શન થાય છે. બહુ અદ્ભુત વાત કરી છે ભાગવતમાં. બાપનું સ્વરૂપ એટલે દીકરો, માનું સ્વરૂપ એટલે દીકરી. માની પવિત્રતા અને પિતાનો વિચાર, એ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે કોઈ ગર્ભ રહે છે ને. ગર્ભ જ્યારે પ્રગટે છે ત્યારે સંતાનમાં માની પવિત્રતા અને પિતાનો વિચાર પ્રગટ થાય છે. આવું આપણા શાસ્ત્રોમાં મનુ મહારાજે આદેશ કર્યો છે. માની પવિત્રતા અને પિતાનો વિચાર, પિતાનું કર્તવ્ય, એ બંને જ્યારે ભેગા થાય ત્યારે સંતાનની પ્રાપ્તિ થાય. અને એ સંતાન એટલે પોતાનું જ પ્રતિબિંબ. માએ પોતાના સ્વરૂપને જોવું હોય તો પોતાની દીકરીમાં જોઈ લેવાનું, અને પિતાએ પોતાના સ્વરૂપને જોવું હોય તો પોતાના દીકરામાં જોઈ લેવાનું. આવું મનુ મહારાજે આદેશ આપ્યો છે. એટલે અહીં કહે છે ભાગવતમાં, સ્વયં દ્રૌપદી સ એસ ભગવાન દ્રોણ. આ ભગવાન દ્રોણ છે, આપણો ગુરુ છે. ભલે એ હાજર નથી પણ એનો જ દીકરો છે, એટલે આને છોડી મૂકો. શું કામ? તમારા દીકરાને મારી નાખ્યા તોય આને છોડી મૂકવાના? એ વાલા, આપણને આપણી આ કથાઓ જીવતી રાખે છે. આ કથા સાંભળ્યા પછી ઘણા વખત મનમાંથી ઘણી વખત દ્વેષ વૃત્તિઓ નીકળી જાય. આપણે એવું વિચારતા થઈએ કે દ્રૌપદી જેવા માના 5 દીકરાઓને મારનારો હત્યારો સામે ઊભો હોય
તોય તે દ્રૌપદી એમ કહે કે આને છોડી મૂકો. કેવડી મોટી વિશાળ ધારા, વિશાળ વિચારધારા આપણા ભારતીય સનાતની સંસ્કૃતિની. છોડી મૂકો. મુચ્ચતા મુચ્ચતા મે સહ. આપણે તો આપણા છોકરાને બાજુવાળાનો છોકરો મારી જતો હોય તો એક બે વખત તો સહન કરી, પણ ત્રીજી વખત પછી ત્યાં ઠપકો લઈને જઈએ. અને ઠપકો તે કેવો ઠપકો ન હોય, ધમકાવાનું હોય, આજ પછી જો ખબરદાર. પણ અહીં તો 5 મરાઈ ગયા છે, છતાંય દ્રૌપદી કહે છે મુચ્ચતા મુચ્ચતા મે સહ, છોડી દો. અર્જુન કહે છે દેવી તારા 5 દીકરા મરી ગયા ને એટલે તારું મગજ કામ નથી કરતું, હાલો દવાની ગોળીઓ લઈએ. આવું લખ્યું નથી ભાગવતમાં, તમે પાછા હોદતા નહીં દવાની ગોળીઓની. પણ આપણે આવું કહીએ ને કંઈક ઘણું ટેન્શન ચડી જાય, એ માણસ હકીકતમાં સાચું હોય, પણ છતાં આપણે એમ કે તમને ટેન્શનના કારણે જરા તમારું મગજ કામ નથી કરતું. એટલે અહીં દ્રૌપદી કહે છે છોડી દો. અર્જુન કહે દેવ પ્રભુ દેવી શું કામ? અને હવે જે શબ્દ કયા છે ને દ્રૌપદીના એ બહુ સાંભળવા જેવા છે. દ્રૌપદી કહે છે મારોદિતસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમૃતવત્સાર્તા રોદિમ્યશ્રુમુખી મારોદિતસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમૃતવત્સાર્તા રોદિમ્યાશ્રુમુખે મોહ. એ આપણને જ્યારે જ્યારે ભીષણ પરિસ્થિતિઓ આવે ત્યારે આપણને આપણી કથાઓ જીવતી રાખે છે.